હેલો સ્ટુડન્ટ, હાઉ આર યુ? લાસ્ટ લેક્ચરમાં આપણે ગણ સિદ્ધાંતની મદદથી કૂટ પ્રશ્નો એટલે કે વ્યવહારિક કૂટ પ્રશ્નો ત્રણ ગણ માટેના એ જોયેલા. હવે સ્વાધ્યાય 1 એટલે કે અહીંયા છે પ્રકીર્ણ સ્વાધ્યાય 1 ઉપર આવીએ તો એમાં પહેલો દાખલો, નીચે આપેલા ગણ પૈકી કયા ગણ આપેલા ગણ પૈકીના ઉપગણ છે તે નક્કી કરો. હવે અહીંયા આપણને A, B, C અને D ચાર ગણ આપેલા છે, તો આમાંથી કયો ગણ કયા ગણનો ઉપગણ બને છે તે નક્કી કરવું છે. તો પહેલા ગણ A, x જ્યાં x belongs to R અને x એ સમીકરણ x² - 8x + 12 = 0 નું સમાધાન કરે છે. તો હવે આને આપણે યાદીની રીતે લખીએ. તો ગણ A માટે આ સમીકરણનો ઉકેલ x² - 8x + 12 = 0. તો કે x² - 8x + 12 = 0. 12 ના અવયવ પાડવાના, 6 દુ 12, 6 ને 2 8 થયા. તો x - 6 અને x - 2 = 0 એ આના અવયવ બને. તો આના ઉપરથી શું લેવાય? તો કે x = 6 અને x = 2. આ સમીકરણનું સમાધાન કરે. તો ગણ A માં આવે ઘટક 2 અને 6. B, C અને D યાદીની રીતે આપેલા છે. તો હવે આપણે નક્કી કરવાનું છે કે કયો ગણ કોના ઉપગણ બને. તો પહેલા નાના ગણથી શરૂ કરો. તો કે આ 6 આમાં પણ આવે છે, આમાં પણ આવે છે અને A માં પણ આવે છે. મતલબ કે D ઉપગણ A, D ઉપગણ B, D ઉપગણ C, એટલે કે આ D આ ત્રણે ત્રણનો ઉપગણ છે. હવે એનાથી નાનો ગણ થયો A, તો કે A B માં આવી જાય છે, 2 અને 6 ઘટક, અને C માં પણ આવે છે. તો A ઉપગણ B, A ઉપગણ C. હવે આ B પણ આમાં આવી જાય છે, તો મતલબ કે B ઉપગણ C. A એ B અને C નો ઉપગણ છે, B C નો ઉપગણ છે અને D આ ત્રણે ત્રણનો છે. આ ઉપરાંત પણ એવું કહી શકાય કે A પોતે પોતાનો ઉપગણ છે, B એનો ઉપગણ છે, C એનો ઉપગણ છે અને D પણ એનો ઉપગણ કહી શકાય. આ કૌંસમાં સમજવા માટે છે, જવાબમાં ના લખો તો પણ ચાલે, કેમ કે ગણ પોતે પોતાનો ઉપગણ તો કહી જ શકાય. ચલો બીજો પ્રશ્ન, નીચે આપેલ વિધાનોમાં કયું વિધાન સત્ય અને કયું અસત્ય છે તે નક્કી કરો. તો પહેલું, x belongs to A belongs to B, તો x B માં આવે કે ન આવે, સાચું કે ખોટું? x A માં છે, A B માં છે, તો x B માં આવે, લાગે છે ને સાચું છે ખોટું? કેવી રીતે? તો x એ એનો ઘટક છે. belongs to નો મતલબ શું? એનો સભ્ય હોવું, ઘટક બનવો. હવે એ ગણ બને, x a માં છે મતલબ અહીંયા એ ગણ થયો, અને એ ગણ એ બી ગણનો ઘટક બને છે, એનો સભ્ય નથી. એટલે સોરી, એ ગણ એ બી નો સભ્ય બને છે, ઉપગણ નથી. એટલે આવું થાય કે ધારો કે હું એમ કહું કે આ ગણ A, આની અંદર x એક ઘટક તરીકે છે, તો હવે બી ગણમાં એ ગણ એક સભ્ય છે, મતલબ કે બી ગણ આવો ગણ છે. આની અંદર આવા બીજા નાના નાના કેટલાય ગણો છે. આ A, આ C, D, E, X, Y
આવા ગણ આ બધા બી ગણની અંદર છે. A belongs to B. એ ગણ છે કેમ કે એને એક સભ્ય x છે એટલે એ ગણ હોય, ગણ એનો સભ્ય બનતો હોય, આવા સભ્યોનો એક મોટો ગણ B છે એટલે B ગણની અંદર સભ્યો તરીકે ગણ છે અને એમાં એક x એટલે આમાં એવું ના કહી શકાય કે x એ B માં belongs to છે. આ ના કહેવાય કેમ કે B ના ઘટકો તો કેવા છે? ગણ સ્વરૂપે છે. એ બરાબર આવું હોય xy તો આવું કહેવાય x belongs to A. હવે B માં શું છે તો કે B ની અંદર આવું છે xy pq z આવા ઘટક કેમ કે B પોતે A ને ધરાવતો એક સભ્ય બની જાય છે એટલે x B માં છે આવું કહી શકાય નહીં. એટલે પહેલું વિધાન ખોટું છે. ક્લિયર? બીજું, A ઉપગણ B અને B belongs to C તો A belongs to C કહેવાય કે નહીં? તો અહીંયા પણ આવું છે. આ A ગણ એ B નો ઉપગણ છે એટલે B ગણમાં આવી જાય છે, આખો ગણ છે. B ગણ belongs to C તો B C નો એક સભ્ય છે એટલે આ C એની અંદર આવા ગણ છે બીજા. આ D E X P Q R A B નો ઉપગણ એટલે A ગણ B ગણમાં છે, B ગણ C નો સભ્ય છે એટલે એવા ગણ ધરાવતો મોટો ગણ C છે તો A C નો સભ્ય કહેવાય કે નહીં? તો આનો એક સભ્ય A છે ના, એ તો B નો એક ઉપગણ તરીકે છે. C નો સભ્ય A બની શકતો નથી. આ C ના સભ્ય કયા? તો કે આ બહાર રહ્યા ને એ ગણ એ C ના સભ્ય કહેવાય. એની અંદર જે હોય એ C ના સભ્ય તરીકે કહી શકાય નહીં, એના ઘટક તરીકે બને નહીં. એટલે આ બીજું વિધાન પણ ખોટું. હવે ત્રીજું, A ઉપગણ B, B ઉપગણ C તો A ઉપગણ C. A B નો ઉપગણ છે, B C નો ઉપગણ છે તો A એ C નો ઉપગણ કહેવાય કે નહીં? તો કહેવાય. આ A આ B ની અંદર છે અને A ગણ એ જ C ગણની અંદર આવી જાય છે એટલે આવું કહી શકાય. ધારો કે આ 1 B બરાબર 1 2 અને C બરાબર 1 2 3 તો જો આ A એ B નો ઉપગણ છે, આના બધા સભ્યો અહીંયા આવી જાય છે. B એ C નો ઉપગણ છે, આના બધા સભ્યો અહીંયા આવી જાય છે. તો આ ગણ આનો ઉપગણ થયો કેમ કે આના સભ્યો અહીંયા આવી ગયા. તો આ વિધાન સત્ય છે. A B નો ઉપગણ, B C નો ઉપગણ, A C નો ઉપગણ થાય. ચોથું, A B નો ઉપગણ નથી, B C નો ઉપગણ નથી તો A C નો ઉપગણ ન થાય આવું કહી શકાય નહીં. A C નો ઉપગણ હોઈ શકે પણ B નો ઉપગણ ન પણ હોય. દાખલા તરીકે આકૃતિ દોરો ડાયરો. આ C, આ A અને આ B. હવે જો આ A એ B નો ઉપગણ નથી એટલે કે આખો ગણ અંદર સમાવાતો નથી. A B નો ઉપગણ નથી, B C માં નથી, થોડોક બહાર છે પણ A C માં આવી જાય છે આખો. તો આનું પાલન થતું
આ એવું કહે છે AB નો ઉપગણ ન હોય, BC નો ઉપગણ ન હોય તો AC નો ઉપગણ થાય નહીં, પણ આપણા કેસમાં થાય છે, મતલબ આ ખોટું, આવું બનાવી શકાય. પાંચમું, x belongs to A, AB નો ઉપગણ નથી તો x belongs to B નથી. આપણે આ પહેલું જોયું એના જેવું થયું. x belongs to A, AB નો ઉપગણ નથી એટલે આ A ગણ, x આમાં છે, આ B. હવે A અને B, A B નો ઉપગણ નથી એ શરત આપી છે એટલે બે એકબીજાને છેદી શકે ન પણ છેદી શકે. A B નો ઉપગણ નથી, હવે x A માં હોય તો B માં ના જ હોય આવું, તો જો અહીંયા x લઉં તો આ x A માં છે, A B નો ઉપગણ નથી એટલે આ શરતનું પાલન થયું, પણ x B માં પણ છે એટલે આ પણ ખોટું. A ઉપગણ B x B માં ન હોય તો x A માં ન જ હોય, આ સાચું. કેમ? તો આ A ગણ, આ B ગણ અને આપણે આ 12, આ A અને B. હવે એમ કે છે કે x A માં નથી, સોરી B માં નથી, મતલબ આમાં x નથી એટલે અહીંયા ક્યાંક છે. હવે આ x B માં નથી તો A માં તો આવે જ નહીં, કેમ કે જો A માં હોય તો B માં આવી જ જવાનો, ઉપગણ છે એટલે x A માં નથી, B માં નથી તો A માં ના જ હોય એટલે આ વિધાન સાચું. એટલે કે 1 થી 6 માં ત્રીજું અને છઠ્ઠું બે સત્ય છે, બાકીના અસત્ય વિધાન છે. જોઈએ ત્રીજો દાખલો. ચલો ત્રીજો દાખલો, સાબિત કરો જો ગણ ABC માટે A યોગ B બરાબર A યોગ C અને A છેદ B બરાબર A છેદ C હોય તો સાબિત કરો કે B બરાબર C થાય. એટલે કે B ગણ બરાબર C ગણ, B અને C સમાન ગણ છે, આવું સાબિત કરવાનું છે. હવે આના માટે આપણે ગણના નિયમોનો ઉપયોગ કરવાનો છે જે અગાઉ લખાવેલા છે, જેમાં યોગગણ અને છેદગણની ક્રિયા સાથે યોગ ક્રિયા અને છેદ ક્રિયાના નિયમો, ક્રમનો નિયમ, જૂથનો નિયમ, વિભાજનનો નિયમ, સ્વયંઘાતી નિયમ, ખાલી ગણ સાથે અને યુ સાથેના નિયમો હતા. એમાંથી એક નિયમ નવો આવે છે હવે, જેને કહેવાય શોષણનો નિયમ. શોષણનો નિયમ આવું છે, A છેદ A યોગ B, A છેદ A યોગ B અથવા તો A યોગ A છેદ B. અહીંયા શું છે? A છેદ A યોગ B, B અને C નથી, A બે વખત છે, અહીંયા પણ A બે વખત છે. 12 છેદગણ અંદર યોગગણ, 12 યોગગણ અંદર છેદગણ, એટલે બંને નિશાની વિરુદ્ધ હોય એકબીજાની, અને કોઈ એક ગણ બે વખત આવતો હોય એટલે આ બે A ભેગા થઈ અને આ B નું શોષણ કરી જાય, મતલબ ખાઈ જાય, એટલે જવાબ બની જાય A. અહીંયા બે A ભેગા થઈ એની સાથે એકલો B ક્રિયા કરવા આવ્યો છે તો ઢીસુમ ઢીસુમ ફાઇટિંગ કરી એ B નું શોષણ કરી જાય એટલે B ઉડી જાય, વધે એ એકલો જ. આનો જવાબ A આવે છે ને એટલે આને શોષણનો નિયમ કહેવાય. આ બે ગણ A બે વખત આવે છે, B એક વખત આવે છે, પણ ક્રિયા થવાથી A બે હોવાથી B નું શોષણ થઈ જાય છે એટલે જવાબ E મળે છે. આને કહેવાય શોષણનો નિયમ. આ અગત્યની વસ્તુ છે.
વિભાજનનો નિયમ તમને યાદ હશે, ફરીથી યાદ કરાવી દઉં. વિભાજનનો નિયમ a છેદ b યોગ c એટલે કે a છેદ b, આ a નો b સાથે છેદગણ અને વચ્ચેની નિશાની યોગગણ a છેદ c. રિવર્સમાં પણ યાદ રાખવાનું છે કે આ બે જુદા જુદા છે, બંનેમાં સરખી નિશાની, વચ્ચે એનાથી વિરુદ્ધ, તો આ બે એ કોમન નીકળી જાય. a યોગ b છેદ c, તો a યોગ b છેદ a યોગ c. આ વિભાજનનો નિયમ. આ બે નિયમનો ઉપયોગ કરી અને આપણે સાબિત કરીશું કે b ગણ બરાબર c ગણ થાય. તો અહીંયા આપણને આપેલું છે કે a યોગ b બરાબર a યોગ c, a યોગ b બરાબર a યોગ c. હવે હું બંને બાજુ a યોગ b છેદ c, a યોગ c છેદ c, બંને બાજુ c વડે છેદગણ લઈએ છીએ. તો બે ગણ સમાન હતા તો એના એક જ સમાન ગણ સાથે છેદગણ લઈએ તો જવાબ સેમ જ મળે, એટલે બંને બરાબર જ રહે. આ બાજુ વિભાજનનો નિયમ લાગે અને આ બાજુ શું થયું, આ બે c એકલો a, તો શોષણ થઈ ગયું, એટલે આ બાજુ જવાબ બની ગયો c. અને આ બાજુ વિભાજનનો નિયમ લગાવીએ તો કે c છેદ a એટલે કે a છેદ c યોગ b છેદ c થયું. હવે a છેદ c બરાબર a યોગ b, એટલે અહીંયા લખાય a છેદ b યોગ b છેદ c બરાબર c. અહીંયા કારણ તો કે a છેદ b બરાબર a છેદ c, અહીંયા નથી, આ શોષણનો નિયમ. અને અહીંયા આપણે આનો ઉપયોગ કરીએ છીએ a છેદ b અને a છેદ c, તો કે a છેદ c બરાબર a છેદ b. હવે જો આમાં બે વસ્તુ કોમન, તો કે આ b કોમન, તો કે b કોમન લઈ લો, એ નિશાની હારે આવે, સોરી વચ્ચેની નિશાની b છેદ a યોગ c બરાબર c, b છેદ a યોગ c બરાબર c. હવે a યોગ c બરાબર a યોગ b, તો કે b છેદ a યોગ b બરાબર c. હવે આ જુઓ જોઈએ કે b છેદ b યોગ a બરાબર c. આ b બે વખત, a એકલો, નિશાની જુદી, શોષણ થઈ ગયું, b બરાબર c. આમનું આમ રમવાનું, આમનું આમ રમવાનું, પણ લોજિક પ્રોપર હોવું જોઈએ. પડી ખબર? ફરીથી એક વખત કહી દઉં. આપણે શરૂઆત કરી આ શરતથી, a યોગ b બરાબર a યોગ c, બંને બાજુ c સાથે છેદગણ લેતા, અહીં યોગ હતો તો છેદગણ લીધા, a યોગ b છેદ c, a યોગ c છેદ c. હવે આ બાજુ બે વખત c થયા, એક a હતો, c બે ભેગા થઈ, a નું શોષણ કરી જાય, જમણી બાજુ c આવી ગયા, અહીંયા છેદગણ યોગગણ વિભાજનનો નિયમ લગાવ્યો, એટલે કે a છેદ c યોગ b છેદ c. હવે a છેદ c બરાબર a છેદ b, એટલે કે આપણે અહીંયા ચેન્જ કરી કિંમત, પક્ષના આધારે આપેલું છે ત્યાં, આ b છેદ c એમ નામ. હવે આમાં બે વખત b છે, એક a અને c, તો એના માટે ફરીથી વિભાજનનો રિવર્સ નિયમ લાગે.
તો કે b છેદ a યોગ b છેદ c એટલે આવી જાય જવાબ પાછો ઉપર જઈએ તો કે b કોમન નીકળી જાય બે વખત હતા એ વચ્ચેની નિશાની લઈને આવે અને આ નિશાની કૌંસની અંદર આવે b છેદ a યોગ b બરાબર c c તો હતા હવે આ b ને આગળ લખો તો b યોગ a ક્રમનો નિયમ લગાડી શકાય યોગ ગણ માટે તો b છેદ b યોગ a આ બે b ભેગા થઈ a નું શોષણ કરી જાય તો b બરાબર c જે સાબિત કરવાનું હતું ક્લિયર બીજી રીત જોઈ છે ચલો બીજી રીત કરીએ આપણે હવે બીજી રીત માટે તો એના માટે એક વસ્તુ શીખવી પડશે પહેલા તો જો કોઈ ગણ a અને b સમાન છે તો બે ગણ એકબીજાની સમાન ત્યારે જ કહેવાય કે a b નો ઉપગણ હોય અને b એ a નો ઉપગણ હોય આ બંને એક સાથે થાય એટલે કે a b નો ઉપગણ થાય b a નો ઉપગણ થાય તો જ a અને b સમાન ગણ છે આવું કહેવાય ઘણા બધા એક્ઝામ્પલમાં આનો ઉપયોગ થશે કે બે ગણને સમાન બતાવવા માટે a ને b નો ઉપગણ બતાવો અને b ને a નો ઉપગણ સાબિત કરો આ બંને થઈ જાય તો એવું કહેવાય કે a b ની બરાબર છે તો હવે a ને b નો ઉપગણ બતાવો હોય તો કેવી રીતે તો કે a b નો ઉપગણ હોય તો મતલબ કે a ના તમામ સભ્યો ગણ b માં આવી જવા જોઈએ તો કે x belongs to a તો x b માં હોવો જોઈએ આવું પ્રત્યેક x માટે થાય એટલે કે પ્રત્યેક x belongs to a એટલે કે a ના દરેક x એ b માં આવી જતા હોય તો a ઉપગણ b કહેવાય આ યાદ રાખવાની વસ્તુ છે આવું હોય તો આ સાબિત કરવું પડે અને એના માટે ઉપગણની શરત આ છે તો કે પ્રત્યેક x belongs to a હોય તો જ એ x એ b માં હોય છે તો એવું કહેવાય પ્રત્યેક x belongs to a તો x belongs to b implies એવું કહેવાય કે a b નો ઉપગણ છે x a માં હોય અને x જો b માં આવી જાય તો a b નો ઉપગણ કહેવાય હવે થોડુંક થિયોરેટિકલ નોલેજમાં જઈએ છીએ આપણે ઉપગણનો નિયમ ખબર છે ક્યારે કહેવાય તો કે a b નો ઉપગણ ત્યારે જ બને કે જ્યારે a ના તમામ ઘટકો b માં આવી જતા હોય હવે આપણે અત્યાર સુધી ઉદાહરણ લઈને શીખતા હતા હવે થિયરીની વાત કરીએ છીએ તો આવું પ્રત્યેક x belongs to a માટે x belongs to b થાય આવું દરેક x માટે થતું હોય તો જ a b નો ઉપગણ થાય આ સાબિત કરવું પડે હવે આનો આ થિયરીનો ઉપયોગ કરી અને આપણે આ દાખલો ગણીએ તો જો અહીં શું આપેલું છે આપણને બે શરત આપી છે a છેદ b બરાબર a છેદ c અને a યોગ b બરાબર a યોગ c આ બેનો ઉપયોગ કરવાનો અને કહેવાય પક્ષ તમે સાબિતી ને શીખી ગયા પક્ષ સાધ્ય અને સાબિતી આપણું સાધ્ય સાબિત શું કરવાનું તો કે b બરાબર c આ સાબિત કરવાનું છે હવે આપણે આ નિયમ મુજબ b બરાબર c સાબિત કરવું હોય તો b ઉપગણ c અને c ઉપગણ a સાબિત કરવું પડે તો b ઉપગણ c બતાવવું હોય તો x b માં લઈએ અને x c માં સાબિત કરવાનો થાય એટલે અહીંયા ધારો કે કોઈ x belongs to b x b માં હોય હવે x c માં સાબિત કરી દઈએ કે x b માં છે તો x c માં પણ છે જ એનો મતલબ એવો થયો કે b ઉપગણ c અને પછી રિવર્સ x c માંથી લેવાનો શરતો એપ્લાય કરવાની x b માં સાબિત કરવાનો થાય હવે જો x belongs to
b. હવે આપણે આ x ને c માં સાબિત કરવો છે. હવે x b માંથી લીધો. હવે આપણને આમાં ત્રણ ગણ આપ્યા છે a b અને c. તો હવે જો x c માં હોય તો સાબિત થઈ ગયું, પણ આપણે એવું સીધું લખવું નથી. તો હવે x b માંથી લીધો તો આ a તો કંઈક વધારાનો ગણ છે, તો x b માં છે તો a માટે બે શક્યતા બને કે x belongs to a અને x a માં ન પણ હોય. આપણે c ની વાત નથી કરતા, a ની વાત કરીએ છીએ, કેમ કે આપણને જે શરત આપી છે a સાથે આપી છે. બંને b અને c ની શરત a સાથે આપેલી છે. તો કે જો x belongs to b ધારીએ છીએ x a માં હોય અને x a માં ન હોય, બે શક્યતા છે. એટલે કે આ પહેલી શક્યતાની વાત કરીએ. જો x b માં છે x a માં છે, મતલબ શું થયો કે ભાઈ x a છેદ b માં છે. a માં હોય b માં હોય તો છેદ ગણમાં કહેવાય, એટલે કે x a છેદ b માં છે. હવે x a છેદ b માં છે મતલબ a છેદ c માં છે. બંને સમાન છે, a છેદ b અને a છેદ c. x belongs to a છેદ c. a માં છે છેદ ગણ c, એટલે કે a માં છે અને c માં પણ છે, એટલે x belongs to c. આપણે ક્યાં ધારેલો x belongs to b, સાબિત થયું x belongs to c, મતલબ કે b ઉપગણ c. એટલે આ કેસમાં b ઉપગણ c સાબિત થયું. હવે અહીંયા x આપણે b માં લીધો છે અને x a માં નથી. b માં છે a માં નથી તો a યોગ b માં તો હોય જ, છેદગણમાં ના આવે, પણ a યોગ b માં તો એને આવવું જ પડે, કેમ કે b માં છે એ ઘટક a માં હોય કે ના હોય. પણ a યોગ b માં તો બધા ઘટક આવી જાય a અને b ના કમ્બાઈન. તો કે ઓકે a યોગ b માં છે તો a યોગ b બરાબર a યોગ c. શરત આપેલી છે a યોગ b બરાબર a યોગ c, એટલે કે x a યોગ c માં છે. આનો મતલબ શું થયો, a યોગ b માં હોવું એટલે કે x belongs to a અથવા x belongs to c. પણ x a માં નથી, એટલે કે x a માં નથી, તો મતલબ શું થયો, a યોગ c માં હોવા માટે a માં હોવું જોઈએ અથવા તો c માં, પણ a માં તો છે જ નહીં, તો x કમ્પલસરી આ c માં હોય. એટલે કે x b માં હતો x c માં છે, એટલે આ કેસમાં આવું કહેવાય કે x belongs to c, સોરી આ b ઉપગણ c, એટલે કે x belongs to b અને x belongs to c, તો b ઉપગણ c થયું. એટલે કે બંને કિસ્સામાં b ઉપગણ c. હવે અવળું સાબિત કરવાનું c ઉપગણ d, પણ કરવાનું નહીં, લખી દેવાનું. આવી જ રીતે સાબિત કરી શકાય કે c ઉપગણ b આ પહેલું, અને બીજું જો b c નો ઉપગણ હોય c b નો ઉપગણ હોય, એટલે કે 1 અને 2 પરથી b બરાબર c, એટલે કે આ સાબિત થઈ ગયું b બરાબર c. આ પ્યોર થિયરિટિકલ મેથડ છે. પેલી આપણે સૂત્રોનો ઉપયોગ કરીને કરીએ છીએ. બંને રીત તમને જે અનુકૂળ આવે. ઓબ્વિયસલી પહેલાવાળી જ આવે ને, નાની એવડી હતી, આમાં થોડું મગજ જાજુ વાપરવું પડે. ઓકે, ચેક કરી લેજો. ના સમજાણું હોય તો મેસેજ કરજો, ફરીથી એક્સપ્લેન કરી દઈશ બેટા. આજે આટલું. સી યુ સૂન, બાય બાય. આ બધી થિયરી આજે 2 વખત લખવાની છે અને આવડી જવી જોઈએ જાતે. ક્લિયર?